પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે, ખેડૂતો વતી તમારા માટે જ્યાં લડવું પડે ત્યાં લડશું. આપ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા. કોઈ મા બાપ નો દીકરો હોય તો એને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે. સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા ના આપવા પડે ખેડૂતોને. તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી ઢબે ચૂંટણા છો. ત્યારે ભાજપના આગેવાનો ધાનેરાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું, આ કોઈ તમારી જાગીરી નથી. તળાવો નહીં ભરો, આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. જગતનો તાત ખેડૂત છે. કણમાંથી મળ પકડનારો આ ખેડૂત. અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે. ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એ તમે જો આ ખેડૂતો દૂધ નો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો. એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો. પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો. ખબર પડે કઈ રીતે કપાય, રોણાની રીતે. તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? ત્યારે આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે આગતવા જિલ્લા પંચાયતના મેમ્બર એવા દેવાભાઈ ચૌધરીને જીતાડો, પ્રકાશભાઈને જીતાડો, અમારા વાલ્મીકી સમાજનો દીકરો હતો એને જીતાડો. અલા ઇતિહાસને પરંપરા જોઈ હોય તો ઇતિહાસ વાંચવા જો. રાનવ ગણને મૂકવા માટે રખે હરગ્યો હોય વાલ્મીકીનો દીકરો, હુડલામાં લઈને ગયો અને દેવાયત બોદરના ઘરે જઈને કીધું, દેવાયત બોદરે કીધું કે રાનવ ગણને પોકાડ્યો છે, માગ માગ તું માગે આપું. ત્યારે વાલ્મીકી રખેહરે કીધું કે મને છરો આપો, કે માગી માગી છરો. ત્યારે કીધું કે અમે નાના માણસ અને કદાચ અમારા વેવાઈ મળવા આવે, સોટો પાણી લીધું અને બોલી જાઓ તો શરીરમાં હુલ ખાઈ અને મરી ગયા. રાહ અવગણ માટે વાલ્મીકી પરિવાર આવી મર્દાનગી વાળો પરિવાર હતો. જયારે જયારે અંગ્રેજો સામે લડવાનું થયું ત્યારે તમામ સમાજો લડ્યા છે. આ તમામ ભારતની પ્રજા, તમામ ધર્મો લડ્યા છે. એટલે અમે તો ગોરા સામે લડ્યા. તમારી ચોરોની શું તાકાત છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને તમે દબાવી શકો? એટલે તમને સૌને વિશ્વાસ અપાવું છું, તમારે જે જે કામ પડે દિયોદર વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કરું છું કે નકરંગ ભગવાનની જગ્યા, જોગમાયાની જગ્યા પેપળુના પાદરમાંથી કહું છું, જિલ્લા પંચાયત વાવ થરાદ બનાસકાંઠાની 100% બને છે. દિયોદરની 4 સીટો કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતે છે, તાલુકા પંચાયત જીતે છે. ત્યારે તમને વિનંતી કરું, તમે ખોબલે ખોબલે વોટ આપજો. 26મી તારીખ સુધી કોંગ્રેસના રાનવ ગણ બનીને લડજો. તમારા માટે 5 વર્ષ કોંગ્રેસના તમામ આગેવાનો કાળી મજૂરી કરશે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત.